મહાદેવ. હનુમાનજી મહારાજ की जय, ખોડિયાર માત की जय, રામદેવજી મહારાજ હનુમાનદાસ બાપાની દેવજી બાપાની સવારની કથાની અંદર આપણે કથા જોઈ ગઈ. સંજીવનીનો રસ લક્ષ્મણજીના મુખની અંદર મૂકવામાં આવે છે. તુલસીદાસજીએ કહ્યું છે કે લક્ષ્મણજી બેઠા થયા છે. બધા રીછ અને વાનરો ભગવાન રામજીના નામનો જય જયકાર કરી રહ્યા છે. અહીં લંકાના રાજભવનની અંદર મંદોદરી રાવણને સમજાવે છે. તાસુ ભય કીજે નહીં ભરતા. અરે ઓ તાસુ ભય કીજે નહીં ભરતા. ઓ તાસુ ભય કીજે નહીં ભરતા. જો સહજતા પાલન કરતા. જો સહજતા પાલન કરતા. તાસુ ભય કીજે નહીં ભરતા. કીજે નહીં ભરતા. જો સહજતા પાલન કરતા. મંદોદરી રાવણના પગ પકડ્યા છે. રાવણને કહ્યું છે કે મહારાજ હજી હું કહું છું, એ રામજી આ સૃષ્ટિના કરતા છે, આ ધરતીનું પાલન કરનાર જ છે. એની હારે વેર ન કરાય. માણસનો જયારે વિનાશ થવાનો હોય ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણને પ્રહસ્ત સમજાવે છે, મંદોદરી સમજાવે છે. રાવણે મંદોદરીને કહ્યું છે કે દેવી, આ ધરતીના ઉપર મારા સમાન બીજો કોણ યોદ્ધો છે? તુલસીદાસજીએ કહ્યું છે અહીં લક્ષ્મણજી બેઠા થયા છે. અહીં રાજભવનની અંદર તમે જોજો, રાવણ કુંભકર્ણની પાસે જાય છે. કુંભકર્ણને જગાડવામાં આવે છે. રાવણે જયારે કુંભકર્ણને જગાડ્યો છે અને કુંભકર્ણે રાવણને કહ્યું છે કે હે રાવણ, તારું મોઢું કેમ સુકાઈ ગયું છે? રાવણે કુંભકર્ણને બધી વાત કરી કે સીતાજીનું અપહરણ કરી અને હું લંકાની અંદર લાવ્યો છું. તપસ્વીની સાથે અત્યારે યુદ્ધ ચાલે અને મારા જે નાના મોટા આપણા યોદ્ધાઓ હતા એ મૃત્યુ પામ્યા છે. રાવણનું જાગવા કરતા કુંભકર્ણની નિંદ્રા કેટલી સારી છે એ તુલસીદાસજી બતાવે છે. આપણને પગે લાગવાનું મન થાય આવું બોલ્યો છે કુંભકર્ણ. કુંભકર્ણ રાવણને કહ્યું છે કે હે લંકાના માલિક, તે મને જગાડવામાં બહુ મોડું કર્યું છે. તારે મને વહેલો જગાડવો હતો. જગદંબા હરિયાની કે અબ શઠ ચાહત કલ્યા. જગતની માં જાનકીનું અપહરણ કરી અને હે મૂર્ખ, હવે તું તારું કલ્યાણ ચાહસ, તારે મને વહેલો જગાડવો. રાવણને એમ થયું છે કે આની અંદર અત્યારે સાત્વિક બુદ્ધિ છે અને આ માણસ યુદ્ધના મેદાનમાં નહીં જઈ શકે. અને જે માણસને સાત્વિક વિચારો હોય ને, એ કોઈ દિવસ બીજી વ્યક્તિની સાથે ઝઘડો ન કરી શકે. રાવણને એમ થયું છે કે આ કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં નહીં જઈ શકે.
કુંભકર્ણના માટે તુલસીદાસજી બતાવે છે કુંભકર્ણને માંસ ભક્ષણ કરાવવામાં આવે છે, શરાબ પીવડાવવામાં આવ્યો છે. હવે કુંભકર્ણને જેવો શરાબ પીવડાવવામાં આવ્યો છે, માંસ ભક્ષણ કરાયું છે, કુંભકર્ણ જાગી અને એકલો હાથમાં હથિયાર લઈ અને યુદ્ધના મેદાનમાં આવે છે. કુંભકર્ણ જેવો યુદ્ધના મેદાનમાં આવે છે અને આકાશની અંદર તમામ દેવતાઓ વિમાન લઈ અને ભાગવા લાગ્યા છે. કુંભકર્ણ આવી અને બધા રીછ અને વાનરોને ગળવા લાગ્યો છે. કુંભકર્ણ એટલે અહંકાર, રીછ અને વાનરો એટલે માનવીના સદગુણો. આપણી અંદર જ્યારે જ્યારે અહંકાર આવે, અભિમાન આવે, એટલે અહંકાર માનવીના સદગુણો ખાવા લાગે છે. કુંભકર્ણ એકલો યુદ્ધના મેદાનમાં આવ્યો છે. બધા રીછ અને વાનરો ત્રાસી ગયા છે, ભગવાનને પુકાર કરવા લાગ્યા છે. બધા રીછ અને વાનરોને અકળાઈ ગયેલા જોઈ અને ભગવાન રામજી ધનુષ બાણ લઈ અને યુદ્ધના મેદાનમાં આવ્યા છે. એક બાજુ રાવણના નામનો જય જયકાર થઈ રહ્યો છે, એક બાજુ ભગવાન રામજીના નામનો જય જયકાર થઈ રહ્યો છે. ભયંકર યુદ્ધ થયું, ચારે બાજુ મારો મારોના પુકાર થઈ રહ્યા છે. રીછ અને વાનરો ત્રાસી ગયા છે અને ભગવાન રામજીએ પોતાના સારંગ ઉપર બાણ ચડાવ્યું છે. અને બાણ જયારે કુંભકર્ણની છાતીની અંદર વાગ્યું છે અને જાણે ડુંગરો નીચે પડે ને એમ કુંભકર્ણ નીચે પડ્યો છે. કુંભકર્ણની તેજસ્વીતા ભગવાન રામજીની અંદર ભળી ગઈ છે. હવે કુંભકર્ણના મૃત્યુના સમાચાર સાંભળી અને રાવણ રડવા બેઠો છે. રાવણને એમ થયું છે કે યુદ્ધના મેદાનમાં મારે જવું પડશે. ઇન્દ્રજીતે આવી અને રાવણને કહ્યું છે કે પિતાજી, કાલ યુદ્ધના મેદાનમાં હું જઈશ અને આવતીકાલનું યુદ્ધ તમે જોજો. આન બીજા દિવસની સવારે ઇન્દ્રજીત પોતાનો રથ મંગાવ્યો છે. ઇન્દ્રજીત પોતાનો રથ લઈ અને યુદ્ધના મેદાનમાં આવ્યો છે. એક બાજુ રાવણના નામનો જય જયકાર થઈ રહ્યો છે, એક બાજુ ભગવાન રામજીના નામનો જય જયકાર થઈ રહ્યો છે. જાણે બંને હાથીઓ લડતા હોય. એક બાજુ ઇન્દ્રજી, એક બાજુ લક્ષ્મણજી. આ બંને જણાનું ભયંકર યુદ્ધ થયું છે. દેવતાઓ પણ પ્રાર્થના કરે છે કે મહારાજ, તમે જલ્દી આ અસુરોનો વિનાશ કરો. સુમિત્રા નંદન ધનુષ બાણ લઈ અને યુદ્ધના મેદાનમાં આવ્યા છે અને લક્ષ્મણજીએ પોતાના ધનુષ ઉપર બાણ ચડાવ્યું છે. રામાયણની અંદર લખ્યું છે કે ઇન્દ્રજીતની છાતીની અંદર બાણ ફટકારવામાં આવ્યું છે. તમે જોજો, અત્યાર સુધી રામ શબ્દ નહોતો બોલ્યો. ઇન્દ્રજીત ધરતી ઉપર પડ્યો અને મરતા પહેલા ભગવાન રામજીનું નામ મુખની અંદર લીધું છે અને અંગદે હનુમાનજીએ કહ્યું છે કે ધન્ય છે તારી જનેતા, કે મરતા પહેલા તે અમારા માલિકનું નામ લીધું. અહીં કુંભકર્ણનું મૃત્યુ થયું છે ઇન્દ્રજીતનું. મંદોદરી વિલાપ કરી રહી છે. રાવણને કહ્યું છે કે મહારાજ, હજી હું તમને કહું છું. રાવણે મંદોદરીને કહ્યું છે કે દેવી, આ જગતની અંદર જે માણસ આવે ને એના જગત છોડીને જવું પડે છે. હવે ખાલી એક રાવણ બાકી રહ્યો છે. અહીં ભગવાન રામજીની સેનાની અંદર વીરરસ છવાઈ ગયો છે. ઇન્દ્રજીતનું મૃત્યુ થયું છે અને રાવણે પોતાનો રથ મંગાવ્યો છે. રાવણ પોતાનો રથ મંગાવે છે અને રાવણ જેવો રાજભવનની બહાર નીકળ્યો છે અને રાવણને ચારે બાજુથી અપશુકનો થવા લાગ્યા છે. હાથમાંથી હથિયાર નીચે પડવા લાગ્યા છે. માથા ઉપર ગીધના ટોળાઓ ફરવા લાગ્યા છે. આ રીતે રાવણ પોતાનો રથ લઈ અને યુદ્ધના મેદાનમાં આવે છે. ભયંકર યુદ્ધ થયું. ભગવાન રામજી યુદ્ધના મેદાનમાં આવ્યા છે
અને રામજી રાવણના મસ્તકોને કાપી રહ્યા છે. મસ્તકો આકાશની અંદર ઉછળી રહ્યા છે, પણ રાવણનું મૃત્યુ થતું નથી. રામજી રાવણના મસ્તકોને કાપે છે, મસ્તકો આકાશની અંદર ઉછળે છે, મારો મારો ના પુકાર કરે છે, પણ રાવણનું મૃત્યુ થતું નથી. રામજીએ વિભીષણ મહારાજને કહ્યું છે કે ભાઈ, આનું મૃત્યુ કેમ થતું નથી? હું રાવણના મસ્તકોને કાપું છું, મસ્તકો આકાશની અંદર ઉછળે, પણ રાવણનું મૃત્યુ કેમ થતું નથી? વિભીષણ મહારાજે રામજીને કહ્યું છે કે મહારાજ, એની નાભીની અંદર અમૃતનો કૂપ છે, અને એની નાભીની અંદર તમે બાણ નહીં મારો ત્યાં સુધી રાવણનું મૃત્યુ નહીં થાય. ભગવાન રામજી રાવણને ચાઈન મારતા નથી. રામજીને ખબર છે અત્યારે રાવણના હૃદયની અંદર ભગવતી સીતાજી બિરાજે છે. તમે જોજો, ચાય કરીને ભગવાન રામજી રાવણને મારતા નથી, કારણ કે અત્યારે રાવણના હૃદયની અંદર ભગવતી સીતાજીનો વાસ છે, સીતાજીના હૃદયની અંદર ભગવાન રામજીનો વાસ, અને રામજીના હૃદયની અંદર આ 14 બ્રહ્માંડ રહેલા છે. એટલા માટે ભગવાન રામજી રાવણને મારતા નથી. વિભીષણને કહ્યું છે કે મહારાજ, એની નાભીની અંદર અમૃતનો કૂપ છે, અને એની નાભીની અંદર તમે બાણ નહીં મારો ને ત્યાં સુધી એનું મૃત્યુ નહીં થાય. ભગવાન રામજી યુદ્ધના મેદાનમાં બીજી વાર આવી અને પોતાના સારંગ ઉપર તુલસીદાસજીએ કહ્યું છે કે ભગવાન રામજીએ એક સાથે 31 બાણો ચડાવ્યા છે, 10 મસ્તક માટે, 20 ભુજા માટે અને 1 નાભીના માટે. આકાશની અંદર દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે જલ્દી, હે મહારાજ, જલ્દી આ અસુરનો વિનાશ કરો. રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે, અપસરાઓ જયમાળા લઈને ફરી રહી છે કે કોનો વિજય થાય અને કોળાની કળાની અંદર જયમાળા પહેરાવે. ભગવાન રામજીએ પોતાના સારંગ ઉપર એક સાથે 31 બાણો ચડાવ્યા છે. આ ભારતની સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા માટે. રાક્ષસોએ ગંગા, યમુના અને સરસ્વતીના જળ જે લાલ રંગથી રંગી નાખ્યા હતા, એને સફેદ કરવા માટે ભગવાન રામજીના સારંગની અંદરથી એક સાથે 31 બાણો છૂટી ગયા. જેમ સર્પો ફોફાડા મારે ને, એમ ભગવાન રામજીના સારંગની અંદરથી એક સાથે 31 બાણો છૂટી ગયા. 10 મસ્તક, 20 ભુજા અને 1 બાણ જયારે નાભીની અંદર વાગ્યું છે અને મોટો પર્વત નીચે પડે એમ રાવણ ધરતી ઉપર પડ્યો છે. બધા રીછ અને વાનરોએ ભગવાન રામજીના નામનો જય જયકાર કર્યો. પ્રેમથી બધા બોલાવજો, બોલો રામચંદ્ર ભગવાન કી જય. અહીં અસુરોનો વિનાશ થયો છે. 2 મિનિટ બધા ભાવથી કીર્તન બોલાવજો. આ રામદેવજી મહારાજની છેલ્લી ધૂન અત્યારે બોલાવાની છે, બધા પ્રેમથી બોલાવજો. હે રામા રેવત પર ચડીને વેલા આવજો રે, રામા રેવત પર ચડીને વેલા આવજો રે. હે પીરજી પવન પર ચડીને વેલા આવજો રે, પીરજી પર્વત પર ચડીને વેલા આવજો રે. હે બેની આવે છે વીર નવી વાયે, બેની આવે છે વીર નવી વાયે, વનમાં બેની સગુણ લૂંટાણા, તારે પીરને પુકારે વેલા આવજો રે. રામા રેવત પર ચડીને વેલા આવજો રે, રામા
રેવત પર ચડીને વેલા આવજો રે આરત સુણીને રેવત પર ચડિયા આરત સુણીને રેવત ચડિયા ભાલે લીલા ને દાદડિયા હાલે લીલા રે દાતરિયા તેની સગુણની નજરે ચડિયા વારે આવ્યા રે તેની સગુણાને નજરે સડિયા વેલા આવજો રે રામા રેવત પર ચડીને વેલા આવજો રે રામા રેવત પર ચડીને વેલા આવજો રે પીરજી કલિયુગ આવ્યો ભારે વિરજી કલયુગ આવ્યો ભારે પીરજી કલિયુગ આવ્યો ભારે વિરજી કલયુગ આવ્યો ભારે રામા નથી બચવાની રામા નથી ભારે. યુવાની બારી દાસ અમરને ઓત તમારી વારે આવજો રે. લાખ અમર ને ઓત તમારી વેલા આવજો રે રામા રેવત પર ચડીને વેલા આવજો રે. પીરજી પવન પર ચડીને વેલા આવજો રે અહીં અસુરોનો વિનાશ થયો. હવે આકાશની અંદરથી તમામ દેવતાઓ ભગવાન રામજીને મળવા આવ્યા છે. અસુરોનો વિનાશ થયો છે અને તમામ દેવતાઓ ભગવાન રામજીને મળવા આવે છે. દેવરાજ ઇન્દ્ર પણ ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યો છે. દેવરાજ ઇન્દ્રએ ભગવાન રામજીને કહ્યું છે કે મહારાજ હું આપની શી સેવા કરું. રામજીએ ઇન્દ્રને કહ્યું છે કે મહારાજ આકાશની અંદરથી તમે હવે અમૃતની વર્ષા કરો અને મારા રીછ અને વાનરો જે મૃત્યુ પામ્યા છે ને એને બધાને સજીવન કરો. આકાશની અંદરથી અમૃતની વર્ષા થઈ અને બધા રીછ અને વાનરો બેઠા થયા છે. હનુમાનજી મહારાજ અશોક વાટિકાની અંદર આવ્યા છે. ભગવતી સીતાજીને સમાચાર આપ્યા છે કે માં અસુરોનો વિનાશ થયો છે. સીતાજીને સુંદર મજાની પાલખીની અંદર બેસાડી અને ભગવાન રામજીની પાસે લાવવામાં આવે છે. ભગવાન રામજી સીતાજીની અગ્નિ કસોટી કરે છે. આ મૂળ સીતા નથી, એ કથા આપણે અરણકાંડની કથાની અંદર જોઈ ગયા. હસતા હસતા ભગવતી સીતાજી ચિતાની અંદર વિરાજમાન થયા છે. અગ્નિ નારાયણે આવી અને ભગવતી સીતાજીનો હાથ ભગવાન રામજીના હાથમાં સોંપ્યો છે. વિભીષણ મહારાજને લંકાનું રાજ્ય સોંપવામાં આવ્યું છે. વિભીષણ મહારાજે રામજીને કહ્યું છે કે મહારાજ આ રાવણની જે સમૃદ્ધિ છે ને મારે આ બધા રીછ અને વાનરોને લૂંટાવવી છે. વિમાનની અંદર બધા વસ્ત્રો અને અલંકારો ભરી ભરી અને આકાશની અંદરથી વરસાદ થયો છે. બધા રીછ અને વાનરો પોતાના માથા ઉપર મુકટ મૂકી અને ભગવાન રામજીની પાસે આવે છે. આવી અને રામજીને કહ્યું છે કે મહારાજ અમે કેવા લાગીએ છીએ. ત્યારે રામજીની આંખની અંદર આંસુ આવ્યા છે. રામજીએ કહ્યું છે કે તમારા બધાના પ્રતાપથી, તમારા બધાના આધારથી મેં રાવણના ઉપર વિજય મેળવ્યો છે. રીછ અને વાનરોએ ભગવાન રામજીને કહ્યું છે કે મહારાજ મચ્છર ગરુડને શું મદદ કરી શકે. રામજીએ કહ્યું છે કે નહીં ભાઈ, તમારા બધાના આધારે જ આ રાવણના ઉપર મેં વિજય મેળવ્યો છે. નાના નાના રીછ અને વાનરોને ભગવાન રામજી રજા આપે છે. બધા રીછ અને વાનરોની આંખની અંદર અશ્રુ આવ્યા છે. મુખ્ય રીછ અને વાનરો બાકી રહ્યા છે.
ભગવાન રામજીએ કુબેરનું પુષ્પક વિમાન મંગાવ્યું છે. રામ, લક્ષ્મણ અને વૈદેહી પોતાના મિત્રોની સાથે ભગવાન રામજી પુષ્પક વિમાનની અંદર વિરાજમાન થયા. રામજીનું પુષ્પક વિમાન આકાશ માર્ગે ઉડ્યું છે. તુલસીદાસજી રામાયણની અંદર બહુ સરસ વાત કરી છે. ચલત વિમાન કોલા હલો આકાશ માર્ગે ઉડ્યું છે અને મિત્રોએ ભગવાન રામજીના નામનો જય જયકાર કર્યો. જે જગ્યાએ ભગવાન રામજીએ રાવણનો વધ કર્યો છે, કુંભકર્ણનું મૃત્યુ થયું છે, ઇન્દ્રજીતનું મૃત્યુ થયું છે, જગ્યા ભગવાન રામજીએ ભગવતી સીતાજીને બતાવ્યું છે. 400 ગાવનો સાગર ઓળંગી અને ભગવાન રામજીનું પુષ્પક વિમાન સમુદ્રને સામે કિનારે આવ્યું છે. રામજીએ બીજી વાર રામેશ્વર ભગવાનની પૂજા કરી છે. ભગવાન રામજીનું પુષ્પક વિમાન વાલ્મીક ઋષિના આશ્રમની અંદર આવે છે. વાલ્મીક ઋષિનો આનંદ ક્યાંય સમાતો નથી. અનેક ઋષિ મુનિઓ વાલ્મીક ઋષિના આશ્રમની અંદર ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. હવે બધા ઋષિ મુનિઓએ રામજીને કહ્યું છે કે મહારાજ, અમારા મનની અંદર એવી ઈચ્છા હતી કે અસુરોનો વિનાશ થયા પછી આશ્રમની અંદર તમે થોડોક સમય અમારે ત્યાં રોકાશો. રામજીએ ના પાડી. રામજીએ કહ્યું છે કે હવે 14 દિવસ, વર્ષમાં ખાલી 1 દિવસ જ બાકી રહ્યો અને સમયસર જો હું અયોધ્યાની અંદર નહીં જાઉં તો ભરતજીને જીવતો નહીં પ્રાપ્ત કરી શકું. ત્યારે બધા ઋષિ મુનિઓની આંખની અંદર આંસુ આવ્યા છે અને ભગવાન રામજીએ બધા ઋષિ મુનિઓને એવું વચન આપ્યું છે કે અત્યારે 14 વર્ષમાં ખાલી 1 દિવસ બાકી રહ્યો અને સમયસર જો હું અયોધ્યા ન જાઉં તો મારા ભરતને જીવતો ન મેળવી શકું. ત્યારે બધા મહાત્માઓ રડવા લાગ્યા. ભગવાન રામજીએ બધા ઋષિ મુનિઓને કહ્યું છે કે હું તમને વચન આપું છું, દ્વાપર યુગની અંદર હું જયારે કૃષ્ણ અવતાર ધારણ કરું એ સમયે તમારા બધાની સાથે ગોકુળની અંદર 11 વર્ષ અને 52 દિવસ રહું. ગોકુળની અંદર જે ગાયો હતી, ગાયોના વાસરડાઓ હતા, એ ત્રેતા યુગની અંદર બધા ઋષિ મુનિઓ હતા. આમ વચન આપી અને ભગવાન રામજીનું પુષ્પક વિમાન ભરદ્વાજ ઋષિના આશ્રમની અંદર આવ્યું છે. રામજી હનુમાનજી મહારાજને કહ્યું છે કે તમે અયોધ્યાની અંદર જઈ અને ભરતજીને સમાચાર આપો. હનુમાનજી મહારાજ અયોધ્યા બાજુ આવે છે. અયોધ્યાની જનતાને રાજભવનની દિવાલો ધક્કા મારે છે. અયોધ્યાની જનતા વિચાર કરે છે કે આજ અમારો ઈશ્વર જો અયોધ્યાની અંદર ન આવે તો સમૂહમાં બધાએ ભેગા મળી અને સરયુની અંદર ડૂબી અને પ્રાણનો ત્યાગ કરીશું. ભરતજી તો ડૂબવાની તૈયારીમાં, જંગલની અંદરથી કાષ્ટો ભેગા કરી અને ભરતજીએ ચિતા બનાવી. ડૂબતા માણસને તણખલાનો આધાર મળે એમ હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહી ભરતજીની પાસે આવે છે.
ભરતજીને કહ્યું છે કે મહારાજ હું તમને સમાચાર આપીશ ને તો તમે નાચી ઉઠશો. બધા જ અસુરોનો વિનાશ કરી રામ લક્ષ્મણ અને વૈદેહી પુષ્પક વિમાનની અંદર બેસી અને અયોધ્યાની અંદર આવે છે. આમ જયારે હનુમાનજી મહારાજે સમાચાર આપ્યા અને ભરતજી નાચવા લાગ્યા છે. દોડતા અયોધ્યાના રાજભવનની અંદર આવે. આવીને કૌશલ્યા માને કહ્યું છે કે માં, મારા બધા પાપ માફ કરી અને આજ મારો ઈશ્વર અયોધ્યાની અંદર આવે છે. આખી અયોધ્યાની અંદર જાહેરાત થઈ છે. તુલસીદાસજી કહે છે કે આખી અયોધ્યા સરયુ નદીને કિનારે આવ્યા છે. હનુમાનજી મહારાજ ભરદ્વાજ ઋષિના આશ્રમની અંદર આવ્યા છે. સંતોને દર્શન આપી અને ભગવાન રામજીનું પુષ્પક વિમાન શ્રીંગબેલપુરની અંદર ઉતર્યું છે. ગુહરાજાને કહ્યું છે કે ભાઈ પેલો કેવટ ક્યાં છે? મારે કેવટને ઉતરાય આપવાની છે. કેવટ અને કેવટના પત્ની વ્રત બન્યા હતા. રામજીએ કેવટને બોલાવ્યો છે અને કહ્યું છે કે ભાઈ મારે તને ઉતરાય આપવાની છે. કેવટની આંખની અંદર પ્રેમના આંસુ આવ્યા છે. કેવટે રામજીને કહ્યું છે કે મહારાજ ઉતરાયમાં મેં તમારા અને તમારા પિતાના સોગંદ ખાધા છે. મહારાજ તમે હવે એક કામ કરો, મને અને મારા પત્નીને આ પુષ્પક વિમાનની અંદર બેસાડી અને અયોધ્યા લઈ જાઓ. ભગવાન રામજીએ કેવટને સાથે લીધો છે. ભગવાન રામજીનું પુષ્પક વિમાન ત્યાંથી આકાશ માર્ગે ઉડ્યું છે. અયોધ્યાના ઉપર જયારે પુષ્પક વિમાન આવ્યું છે અને અયોધ્યાના આકાશમાં એક ચક્કર મારી અને રામજીનું પુષ્પક વિમાન સરયુ નદીને કિનારે પહોંચ્યું છે. રામ લક્ષ્મણ અને વૈદેહી નીચે ઉતર્યા છે. ભગવાન રામજીએ પોતાના જન્મ ભૂમિનું તિલક કર્યું છે. રામ લક્ષ્મણ અને વૈદેહી સરયુ નદીને કિનારે આવે છે મિત્ર વર્ગોની સાથે. ત્યાંથી રામ લક્ષ્મણ અને વૈદેહી ગુરુદેવ વશિષ્ઠના આશ્રમની અંદર આવે છે. હવે ભગવાન રામજીનો આખો સમાજ અયોધ્યાની અંદર પહોંચ્યો છે. અયોધ્યાના નરનારીઓને આનંદ ક્યાંય સમાતો નથી. ભગવાન રામજી તમે જોજો પેલા કઈ કઈ માને મળે છે. પ્રથમ રામ ભેટ એવું કઈ કઈ. ભગવાન રામજી પેલા કઈ કઈ માને મેલે ગયા છે. કઈ કઈ માની આંખની અંદર આંસુ આવ્યા છે. રામજીએ કઈ કઈ માને કહ્યું છે કે માં આ પ્રવાહ તો એક દિવસ આવવાનો જ હતો. માં તું તો ખાલી આની અંદર નિમિત્ત બની છે. રામજીએ કઈ કઈ માને કહ્યું છે કે માં હું 14 વર્ષ જો જંગલની અંદર ન ગયો હોત તો તારો પુત્ર આટલો બધો મહાન ન બને. રામજી ત્રણેય માતાઓને મળે છે. ભગવતી સીતાજી ત્રણેય માતાઓને વંદન કરે. ભગવતી સીતાજીને ત્રણેય માતાઓ સ્નાન કરાવે છે. ભરતજીને ભગવાન રામજી સ્નાન કરાવે છે. ભરતજીને જયારે ભગવાન રામજી સ્નાન કરાવે છે અને અયોધ્યાના લોકોએ ભરતજીને કહ્યું છે કે મહારાજ રામજી તમને સ્નાન કરાવે છે, તમે ના કેમ નથી પાડતા? ભરતજીએ બહુ સરસ જવાબ આપ્યો છે. ભગવાન રામજી ભરતજીની જટા ખોલે. ભરતજીએ કહ્યું છે કે આ જીવાત્મા ના જન્મ જન્માંતરની જંજાળ રૂપી જે જટા બંધાણી છે એને ઈશ્વર સિવાય બીજો કોણ ખોલી શકે? ભગવાન રામજી ભરતજીને સ્નાન કરાવે છે, પોતે સ્નાન કર્યું છે. જે રામજીને 14 વર્ષ પહેલા રાજ્ય મળવાનું એ જ રામજીને 14 વર્ષ પછી રાજ્ય મળે છે. આપણે કથાની પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છીએ. મારું અને તમારું મન એટલું બધું ધોખેબાજ છે. મન લોભી મન લાલચું અને મન હરાય ઉઠો. આપણા જીવનની અંદર કદાચ ક્યારેક સારો સંકલ્પ આવે
એને કોઈ દિવસ કાલ ઉપર નહીં છોડતું, કારણ કે આપણું મન બહુ ચંચળ છે. મહારાજ દશરથજીએ કાલ ઉપર છોડ્યું ને તો અયોધ્યાની જનતાને 14 વર્ષનો વિયોગ સહન કરવો પડ્યો છે. તમે કદાચ બિલાડીને તમારે ઘરે પાળી હોય, દાખલા તરીકે, ઈ બિલાડીને સોનાની સાંકળે બાંધવામાં આવે, એના માટે સોનાનું સિંહાસન બનાવવામાં આવે, અને ઈ બિલાડીને તમે દરરોજ કાજુ ને બદામ નાખીને દૂધ પીવડાવો, ઈ બિલાડીનું મન કાબુમાં ક્યાં સુધી રહે? ઉંદર ન જોવે ત્યાં સુધી. એમ મારું અને તમારું મન એટલું બધું ધોખાબાજ છે. ખરાબ વિચાર આવે ને તો એને કાલ ઉપર છોડજો. સારો વિચાર આવે ને એને કોઈ દિવસ કાલ ઉપર નહીં છોડજો. મહારાજ દશરથજીએ કાલ ઉપર છોડ્યું અને અયોધ્યાની જનતાને 14 વર્ષનો વિયોગ સહન કરવો પડ્યો. જે રાજપોષક ભગવાન રામજીને 14 વર્ષ પહેલા પહેરવાના હતા એ 14 વર્ષ પછી ભગવાન રામજી ધારણ કરે છે. ગુરુદેવ વશિષ્ઠ પધાર્યા. રામાયણની અંદર તુલસીદાસજી બતાવે છે આજ ભગવાન રામજીનું સામૈયું અયોધ્યાના રાજમાર્ગ ઉપર નીકળ્યું છે. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, એ આંગણીએ પથરાવ ફૂલ વલમ ઘરે આવો ને, આંગણીએ પતરાવ ફૂલ વાલમ ઘરે આવો ને, એ આવી શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, એ શેરડીએ પથરાવ ફૂલ વલમ ઘરે આવો ને, શેરડીએ પથરાવ ફૂલ વાલમ ઘરે આવો ને, એ આવી શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, એ આવા ઉતાર દેશું ઓરડાને ઘરે આવો ને, આ ઉતારા દેશું ઓરડાને ઘરે આવો ને, એ તમને દેશું મેળી કેરા મોલ વાલમ ઘરે આવો ને, અમને દેશું મેળી કેરા મોલ વાલમ ઘરે આવો ને, એ આવી શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, એ શેરડીએ પથરાવ ફૂલ વાલમ ઘરે આવો ને, શેરડીએ પતરાવ ફૂલ વાલમ ઘરે આવો ને, આમ અયોધ્યાના રાજમાર્ગ ઉપર ભગવાન રામજીનું સવારી નીકળે છે. રામજીની સવારી રાજદ્વારે પહોંચે છે. રામ લક્ષ્મણ અને વૈદેહી. રામાયણની અંદર તુલસીદાસજી બતાવે છે કે ભગવાન રામજી અયોધ્યાની રાજગાદી ઉપર વિરાજમાન થયા છે અને પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કી. ભગવાન રામજીના કપાળની અંદર જ્યારે ગુરુદેવ વશિષ્ઠે રામ રાજ્યાભિષેકનું તિલક કર્યું છે અને આખી સભાએ ભગવાન રામજીના નામનો જય જયકાર કર્યો છે. એકવાર ભાવ અને પ્રેમથી બધા બોલાવો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યાની જનતાએ જે રામ રાજ્યાભિષેકની આરતી ઉતારી એ આપણે આરતી ઉતારવાની છે અને પછી કથાની પૂર્ણાહુતિ કરવાની છે. આપણે પહેલા માતાજીની આરતી ઉતારવાની છે ખોડિયારમાંની. આ નવરાત્રી હાલે છે અને 9 દિવસથી આપણે માતાજીની જે પ્રાર્થના કરીએ છીએ
અને ખોડિયારમાંની આરતી પહેલા ઉતારવાની છે અને પછી આપણે રામરાજ્યાભિષેકની આરતી ઉતારી અને કથાની પૂર્ણાહુતિ કરવાની છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. 9 દિવસ રામકથા આપણે અહીંયા બાપુના સ્વમુખે ગ્રહણ કરી અને સાંભળી. 9 દિવસ ખૂબ હકીકત આનંદ આવ્યો છે. એટલે આ 9 દિવસ રામકથામાં જે સંગીતકારો અને બાપુએ આપણને પીરસ્યું એ બદલ જો બાપુને આપણે કોઈ અહીંથી ભેટ પૂજા દેવાની હોય તો બાપુને આપણે ભેટ પૂજા અર્પણ કરી શકીએ અને પછી આપણે માતાજીની આરતી ઉતારા બધાને જવાનું છે અહીંથી અને પછી રામરાજ્ય